કોઈ પણ માણસ વસિત પ્રકાશથી સરળ સમણથી રહે ને અખંડ પૂર્ણ તત્વ તો એ પરમાત્મા જ રહે. 100% સત્તરાણી નિસંશય. ખાલી હાય કરવાથી હું સમજ્યા? કોઈ પણ માણસ વસિષ્ઠ પ્રકાશથી સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વ સરળ શ્રવણ રહે તો એ પરમાત્મા જ રહે. સર્વ પરમાત્મા એ પોતે જ 100% સત્તરાણી નિસંશય. બોલો, સોનાના પત્ર પર લખ્યા બી લાવો પતરું ક્યાંથી કાઢવું કેમ? પણ 100% જોયું. હા, ઇમિટેટેડ ન ચાલે. તમે તમને માનો છો એ સાચું, તમે તમને માનો છો એની નાની, પણ તમે તમને વસિત પ્રકાશથી જાણો એ સાચું. તમે છો એમાં કોઈ શંકા નથી, પણ વસિત પ્રકાશથી તમે જે છો તે તમે છો. સરળ શ્રવણથી અઘરું પડે જ નહીં? હા, સહજ છે એવું હે એવું છે જ. છે જ. હવે તમે કેવી રીતે સિદ્ધ કરો તો એ પણ કરી શકીએ. તમે સિદ્ધ કરી શકો, અમે સિદ્ધ કરી શકીએ. તમે કેવી રીતે સિદ્ધ કરો? છે જ એવું છે જ એમ તમે બોલ્યા ભારપૂર્વક, તો તમે સિદ્ધ કરો લ્યો, પછી અમે સિદ્ધ કરીશું. તમે કહેશો એ નહીં કહીએ આપણે. આપણે જુદા પડવું એ ધ્યેય નથી, પણ એક જ છે ને એક જ રહેવું એ ધ્યેય નથી, પણ એ સ્વરૂપ છે. ચાલો, આજે સુશીલ પ્રભુ નથી આવ્યા નહીં? સુશીલ પ્રભુ નથી આવ્યા ને? આજે આવવાનું કહેતા હતા. ગમે ત્યારે આવશે. થોડું આ વસ્તા પ્રભુ કાલે કીધું કે પૌષ પૂનમ મોટામાંથી પ્રાગટ્ય છે, તો પછી આપણે નવું બનાવી દઈએ. પણ આગળનું આગળનું મળે આપણને કારતક સુદ એકમને એ તારીખો મળે કેલેન્ડર, આગળનું કેલેન્ડર. એટલે 2081 છે ને, એટલે 82 પૂનમ સુધી પૌષ સુદ પૂનમ સુધી મળે. મળે ને? તો પેલી પૌષ સુદ પૂનમ હમણાં જ ગઈ ને, એટલે પેલી એ જ રાખવાની છે. આપણે પેલી નહીં રાખવાની. મેળો લખ્યું છે પંચાંગમાં, ભાદર સુદ પૂનમ મેળો લખ્યો છે, અને પ્રાગટ્ય પૌષ સુદ પૂનમ છે. આ વસ્તા કાલે બોલ્યા. એટલે આપણે એ પેલી રાખવાની. નવું લિસ્ટ લાવો. અરે જૂનું એટલે નવું કરી દઈએ, બરાબર? ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવમાં પેલું 2082નું પૌષ સુદ એકમ પૂનમ પરમ ચિદાકાશ પ્રાગટ્ય. આપણે વયોગી પાછી બોલ્યા, કાલે બોલ્યા, તો પેલા કરી દે. ચલો આપણે સાંભળીએ. મળે તારીખ તો મળે, ના મળે? આમ તો સંદેશ પંચાંગ હોય ને તેમાં કારતક એકમ પછી 1.5 વર્ષનું હોય છે પંચાંગ. 1 વર્ષનું હોય છે ને પછી બીજું નેક્સ્ટ વર્ષનું અડધું. તમે કાઢ્યું પેલા તારીખ? બેન એટલે શું છે? આવતી પૌષ સુદ પૂનમ છે એટલે કઈ તારીખ છે? બહુ ડિફરન્સ નહીં હોય. હમણાં જ ગયા ને પૂનમ, 2 દિવસ છે. કઈ તારીખે હતી? 13મી જાન્યુઆરી હતું. એની આસપાસ જ હશે નેક્સ્ટ યર.
પૌષ સુદ પૂનમ મોટા અંબાજી પ્રાગટ્ય એટલે એ 2082 જ આવશે. નીકળ્યું? હા, જાન્યુઆરીમાં જ હશે. અને આ જાન્યુઆરી છે ને એમાં જ હશે, આસપાસ હશે 12મી. પૌષ સુદ પૂનમ. હા, લાવો. 2025 ની બતાવે. ફરી ગયું. પૌષ સુદ પૂનમ. માચીદાસ પ્રાગટ્ય લખ્યું હશે. અરે મોટા અંબાજી જતું કેમ રહે? આવ્યા. પૌષ સુદ પૂનમ ક્યાં છે? 2026 ઉપર. જાન્યુઆરી કઈ તારીખ છે? જાન્યુઆરી 2. હે? 2025 ને 26 આવે. 26 છે. એટલે આ 26 આવે ને? હા, 26 છે. અને શનિવાર 26. પૌષ સુદ પૂનમ જાન્યુઆરી. બરાબર. આપણે શું કરવું પડે? આમાં નીચે આ તો લેવી જ પડે. હમ. આ ઉપરની બધી તારીખ લેવી પડે છે, વધારે નહીં, પણ દેવ દિવાળી, દત્તાત્રેય જયંતિ, બ્રાહ્મણ જયંતિ, આ 4 પણ લેવી પડે. ચાલો પછી બનાવશું, બરાબર ને? એને આ જે લેવાની છે તો લેવી જ પડે. આગળ આ લ્યો, આ લ્યો, આ લ્યો. ખ્યાલ આવ્યો? ઓમ બરાબર છે કે ઓછું છે? બરાબર. ઓમ ઓમ બરાબર. પછી એમ જ છે ને તમે સિદ્ધ કરજો. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. वशिष्ठ राम निर्वाण पूर्वार्ध, राउंड 38मो राउंड. चलो. आद्य परब्रह्म सदगुरु देव की जय. આ ચાલુ છે એમ? હવે બરાબર બોલજો. आद्य परब्रह्म सदगुरु देव की जय. ओम श्री परमात्मने नमः. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ, પેજ નંબર 867, 867, સર્ગ 19મો. ભૂષુંડના જન્મ અને સ્થાનની કથા. આ 19મા સર્ગમાં બ્રાહ્મીની હંસીમાં ચંડ નામના કાગડાના સંગથી ભાઈઓની સાથે પોતાનો જન્મ થયાની, બ્રાહ્મીના અનુગ્રહથી જ્ઞાનની પ્રાપ્તિ થયાની અને પિતાના સ્થાનકની પ્રાપ્તિની કથા ભૂષુંડ કહી સંભળાવશે. ભૂષુંડ બોલ્યો, હે વસિષ્ઠ મુનિ, એ પ્રમાણે જ્યારે માતૃકાઓ આનંદ કરતી હતી ત્યારે તેમના વાહનો પણ મત્ત થઈને હસવા લાગ્યા, નાચવા લાગ્યા અને લોહી વગેરેનું પાન કરવા લાગ્યા.
એ ઉત્સવમાં મદ્યપાનથી ઉન્મત્ત થયેલા બ્રહ્માણીના વાહનની કેટલીક હંસીઓ અને અલંબુશાના રથનો કાગડો આકાશમાં એકઠા થઈને નાચવા લાગ્યા. નાચતી અને મદિરાપાન કરતી હંસીઓને સમુદ્રના કિનારાની સપાટ ભૂમિકામાં અત્યંત કામ થયો. પ્રમત્ત થવાને લીધે અનુરાગથી ઘેરાયેલી તે સઘળી હંસીઓએ અનુક્રમે ચંડ નામના એક કાગડાની સાથે રમણ પણ કર્યું. એ સાથે ઉત્તમ હંસીઓને પ્યારો થઈ પડેલો તે કાગડો પણ અન્યોન્યની ઈચ્છા પૂર્ણ થાય એવી રીતે અનુક્રમે તેમનો સંગ કરીને રાજી થયો અને તેથી એ સઘળી હંસીઓ ઘણી પ્રસન્ન થઈ તથા ગર્ભિણી પણ થઈ. પછી નાચ કરી રહેલી એ મોટી માયાવાળી માતૃકાઓ શાંત દેખાવથી સદાશિવની પાસે આવી અને તેમના ભોજનના પાત્રમાં તેમના પ્રિય પત્ની પાર્વતીનું માંસ પીરસી દીધું. એક મિનિટ. હા, સુશીલ પ્રભુ, આપણે આજે તો બપોર પછી આવવાના છે ને, એટલે આપણે વચનામૃત અને સ્ટીકરમાં સુધરાવશું થોડું આમાં. આ તો આપણે તાત્કાલિક કરી દીધા. પેલું છે ને, જેમ અનંત ભેગું થઈ ગયું, અમે પોતે જ અનંત ભેગું થઈ ગયું સરખું કરીએ. ઉપર નીચે જે આપણા હસ્તાક્ષર છે, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ, આમાં નથી આવ્યું. આ તો તાત્કાલિક આપણે કરી દીધા. બોર્ડ તો બોર્ડ તો બરાબર જ છે ને? બરાબર છે. નહીં, આ તો પણ વચનામૃતમાં અને સ્ટીકરમાં નહીં ખ્યાલ. એટલે પોઝ જે લેવાના છે એ તો લેવાના છે ને, બાકી એ પછી લઈ લેવાના. બરાબર. એટલે આનાથી સુધરાવી લઈએ આપણે. એ તો ઓછું જ છે, થોડું જ. યાદ રહ્યું ને? મને પાર્વતીનું માંસ ભોજનમાં આપ્યું એમ જાણવામાં આવી જવાથી સદાશિવને માતૃકાઓની ઉપર ક્રોધ ચડ્યો. એટલે એ માતૃકાઓએ પોતપોતાના અંગો આપીને ફરીવાર પાર્વતીને ઉત્પન્ન કરી અને તે પાર્વતીની સાથે સદાશિવનો વિવાહ કરી દીધો. પછી માતૃકાઓ સદાશિવ તથા તેઓના સઘળા ગણો મનમાં પ્રસન્ન થઈને સર્વ પોતપોતાના સ્થાનમાં ગયા. હે વસિષ્ઠ મુનિ, કાગડાના વીર્યથી ગર્ભિણી થયેલી એ હંસીઓએ બ્રાહ્મી નામના દેવી પાસે જઈને તેમને સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો. એ સાંભળીને બ્રાહ્મીએ તે હંસીઓને નીચે પ્રમાણે કહ્યું. બ્રાહ્મી બોલી, હે પુત્રીઓ, તમે હમણાં ગર્ભિણી હોવાને લીધે મારા વાહનપણાનું કામ કરી શકશો નહીં. એટલા માટે પ્રસવ થતા સુધી મારી સેવા કરવાની કશી કાળજી નહીં રાખતા તમે ઈચ્છા પ્રમાણે ફરો. ભૂષુંડ બોલ્યો, હે વસિષ્ઠ મુનિ, ગર્ભવતી થવાથી સેવા કરવામાં અશક્ત થયેલી હંસીઓને દયાથી એ પ્રમાણે બ્રાહ્મી દેવીએ છૂટી આપી અને પોતે તેટલા દિવસ સુધી ફરવું હરવું બંધ કરીને નિર્વિકલ્પ સમાધિમાં જ રહ્યા. હવે ગર્ભવતી થવાથી બ્રાહ્મીની સેવામાં અશક્ત થયેલી તે રાજહંસીઓ વિષ્ણુના નાભિકમળના મૂળમાં બ્રહ્માના તળાવની અંદર વિચરવા લાગી. જેમ લતાઓ અંકુરોને જન્મ આપે છે તેમ પ્રસવનો સમય પ્રાપ્ત થતા એ સાતે રાજહંસીઓએ નાભિકમળના પલ્લવમાં 3 કોમળ ઈંડાઓને જન્મ આપ્યો. જેમ સૃષ્ટિના સમયમાં બ્રહ્માંડો વિરાટના દબાણથી 2 કપાલો રૂપે ભેદાય છે, તેમ એ અંદર ગર્ભવાળા 21 ઈંડા સમય પ્રાપ્ત થતા ગર્ભના દબાણથી 2 કપાલો રૂપે ભેદાયા. હે વસિષ્ઠ મુનિ, એ રીતે એ ઈંડામાંથી ચંડના પુત્રો અને પરસ્પરના ભાઈઓ એવા અમે 21 કાગડાઓ ઉત્પન્ન થયા. કમળના પત્રમાં ઉત્પન્ન થયેલા અમને મોટા થતા પાંખો ઉગી અને તે પછી અમે આકાશમાં ઉડવાને સમર્થ થયા. પછી સમાધિમાંથી વિરામ પામેલા બ્રાહ્મી દેવીની અમે તથા અમારી જનની હંસીઓએ લાંબા સમય સુધી સારી રીતે આરાધના કરી. હે વસિષ્ઠ મુનિ, સમય પ્રાપ્ત થતા એ ભગવતી બ્રાહ્મી દેવીએ પ્રસન્ન થઈને અમને એવો આત્મબોધ આપ્યો કે જેથી અમે સઘળા જીવન મુક્ત થઈને રહ્યા. આપણે શાંત મનવાળા છીએ તો હવે આપણે એકાંતમાં ધ્યાન નિષ્ઠાથી શાંતિમાં જ રહેવું જોઈએ એવો નિશ્ચય કરીને
અમે અમારા પિતાની કૌંસમાં ચંડ નામના કાગડાની પાસે ગયા. એકાંત આ એવું નથી. આ જગ્યા એવી નથી. એકાંત જે કીધું શબ્દ વાપર્યો. હવે આપણે ધ્યાનથી એકાંતમાં જ રહીએ તો એવી આ જગ્યા નથી. અને એ જે છે તત્વબોધ તો એ જ છે. આ તો છે જ. એટલે આ તત્વબોધથી એ જીવન મુક્ત અને ધ્યાનથી એકાંતમાં તો પછી આ એવું નથી. બધું ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ. આપણે શાંત મનવાળા છીએ તો હવે આપણે એકાંતમાં ધ્યાન નિષ્ઠાથી શાંતિમાં જ રહેવું જોઈએ એવો નિશ્ચય કરીને અમે અમારા પિતાની ચંડ નામના કાગડાની પાસે ગયા. ત્યાં અમારું આલિંગન કર્યું અને અમે અલંબુષાની પૂજા કરી. અલંબુષાએ પણ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેથી અમે ત્યાં જ સાવધાનપણાથી રહ્યા. કૌંસમાં આ પ્રમાણે અમે રહ્યા હતા ત્યારે એક દિવસે અમારા પિતાએ અમને નીચે પ્રમાણે કહ્યું. કૌંસ પૂરો. ચંડ બોલ્યો, હે પુત્રો, અપાર વાસનાઓ રૂપી તંતુઓથી ગૂંથાયેલી આ સંસાર રૂપી જાળમાંથી તમે નીકળ્યા છો કે નહીં? ચંડ બોલ્યો, હે પુત્રો, અપાર વાસનાઓ રૂપી તંતુઓથી ગૂંથાયેલી આ સંસાર રૂપી જાળમાંથી તમે નીકળ્યા છો કે નહીં? જો ન નીકળ્યા હો તો આ ભક્ત વત્સલ ભગવતી અલંબુષાની પ્રાર્થના કરો. એથી તમે જ્ઞાનના પારને પ્રાપ્ત થશો. અમે બોલ્યા, હે પિતાજી, બ્રાહ્મી દેવીની કૃપાથી અમે પરમ તત્વને સારી પેઠે જાણ્યું છે, પણ હવે એકાંત સ્થિતિમાં રહેવાને માટે કોઈ ઉત્તમ સ્થળની અમે ઈચ્છા કરીએ છીએ. ચંડ બોલ્યો, સઘળા રત્નોના સમૂહમાંના આધારરૂપ અને સઘળા દેવતાઓના આશ્રયરૂપ મેરુ નામનો મોટી ઊંચાઈવાળો એક પર્વત છે. એ પર્વત કે જેમાં ચંદ્ર તથા સૂર્યરૂપી બે દીવાઓ શોભે છે અને અનેક પ્રાણીઓના સમૂહો રહે છે, એવા આ બ્રહ્માંડરૂપી મંડપની અંદર જાણે વિધાતાએ સુવર્ણથી બનાવેલો થાંભલો ગોઠવ્યો હોય તેવો લાગે છે. પૃથ્વી જાણે પોતાનો સુવર્ણમય ચંદ્રાકાર ખંડરૂપી હથેળીવાળો, રત્નોરૂપી વીંટીઓથી ભરપૂર, શિખરોરૂપી આંગળીઓવાળો અને દ્વીપોરૂપી તથા સમુદ્રરૂપી ઝળકતા કંકણોવાળો હાથ ઊંચો કરેલો હોય એવો તે શોભે છે. તે મેરુ પર્વત રાજાધિરાજ જેવો લાગે છે. હિમાલય આદિ મુખ્ય પર્વતો તેના ખંડિયા રાજા છે. જંબુદ્વીપનું આસન બનાવીને તે પર્વતોની સભામાં બેસીને સૂર્યચંદ્રરૂપી નેત્રો વડે જુએ છે. તારાઓરૂપી માલતીના પુષ્પોની માળા પહેરી છે. 10 દિશાઓવાળા આકાશરૂપી વસ્ત્ર ધારણ કર્યું છે. સર્પ અને હાથીઓને આશ્રય આપે છે. ઇન્દ્ર આદિ દેવતાઓ રૂપી ઉત્તમ ભૂષણો વાળો છે. તેને નગરો રૂપી ઘરેણા પહેરનારી દિશાઓ રૂપી સ્ત્રીઓ ચારે બાજુ ઝરતા બિંદુઓ ધારણ કરતા મેઘો રૂપી ચામરથી પવન ડોળે છે. નાગો, અસુરો અને મહાસર્પો ધરતીની નીચે 16,000 યોજન સુધી રહેલા એવા એ મેરુ પર્વતના પાદોને, કૌંસમાં પાયાના વિભાગોને અને ચરણોને સારી રીતે પૂજે છે. 80,000 યોજન સુધી ઊંચા અને સૂર્ય તથા ચંદ્રરૂપી નેત્રોવાળા એ પર્વતના દેહને સ્વર્ગલોકમાં દેવતાઓ, ગંધર્વો અને કિન્નરો પણ પૂજે છે. બ્રહ્માંડમાં રહેવા છતાં એકબીજાના નગરોને નહીં જોનારા તે 14 બ્રહ્માંડના પ્રાણીઓ જેમ બાંધવો ગૃહસ્થના આશ્રયથી જીવે છે તેમ એ પર્વતના આશ્રયથી જીવે છે. એ મેરુ પર્વતના ઈશાન ખૂણા તરફના ભાગમાં માણિક્યમય મોટું અને જાણે બીજો સૂર્ય ઉગ્યો હોય એવું પ્રકાશતું એક શિખર છે. એ શિખરની ઉપર ઘણા પ્રાણીઓ રહેતા હોવાથી જાણે શિખરરૂપી અરીસામાં જગતનું પ્રતિબિંબ પડેલું હોય એવું જણાતું એક મોટું કલ્પવૃક્ષ છે. એ કલ્પવૃક્ષની દક્ષિણ દિશા તરફની શાખામાં સોનેરી પાંદડાવાળી રત્નો જેવા ગુચ્છાથી ભરપૂર અને ચંદ્રના બિંબોની જેમ શોભતા ફળોવાળી એક શાખા છે. હે પુત્રો, એ શાખામાં મેં પૂર્વે ચકચકિત મણીઓવાળો માળો કર્યો છે. જ્યારે અલંબુષા દેવી સમાધિમાં રહ્યા હોય ત્યારે હું એ માળામાં વિનોદ કરું છું. એ માળો રત્નો જેવા પુષ્પોથી તથા પત્રોથી ઢંકાયેલો છે.
ગળપણ તથા રોગોને હરનારા ફળોવાળો છે. ચિંતામણીની સળીઓથી બનાવેલા બહારના ગોખવાળો છે. વિચાર કરીને વ્યવહાર કરનારા કાગડાના બચ્ચાથી ભરપૂર છે. અંદર શીતળતાવાળો છે. પુષ્પોના સમૂહથી સંપૂર્ણ છે અને દેવો પણ ત્યાં ન પહોંચી શકે એવો છે. હે પુત્રો, આ પ્રમાણે છે એટલા માટે તમે એ માળામાં જઈને રહો. ત્યાં રહેવાથી તમને કોઈ પણ પ્રકારની અડચણ વિના જ ભોગ તથા મોક્ષ એમ બંને પ્રાપ્ત થશે. ભૂષુંડ બોલ્યો, હે વસિષ્ઠ મુનિ, અમારા પિતાએ એ પ્રમાણે કહીને અમને ચુંબન કર્યું, આલિંગન કર્યું અને અલંબુષા દેવીએ આણેલું માંસ પણ અમને આપ્યું. એ માંસને ખાઈને અમે દેવીના તથા પિતાના ચરણોમાં પ્રણામ કર્યા અને પછી અમે અલંબુષાના સ્થાનકરૂપ તે વિંધ્યાચળના જળવાળા પ્રદેશમાં ઉડ્યા. ક્રમપૂર્વક આકાશ ઓળંગીને વાદળાઓના કોતરોમાંથી નીકળીને પવનોના મધ્યભાગમાં આવીને દેવતાઓને પ્રણામ કરીને તથા સૂર્યને છોડીને અમે સ્વર્ગલોકમાં ગયા અને તે પછી સ્વર્ગને વટાવી જઈને બ્રહ્મલોકમાં ગયા. ક્રમપૂર્વક આકાશ ઓળંગીને વાદળાઓના કોતરોમાંથી નીકળીને પવનોના મધ્યભાગમાં આવીને દેવતાઓને પ્રણામ કરીને તથા સૂર્યને છોડીને અમે સ્વર્ગલોકમાં ગયા અને પછી સ્વર્ગને વટાવી જઈને બ્રહ્મલોકમાં ગયા. હે વસિષ્ઠ મુનિ, ત્યાં જઈને અમારી જનનીને તથા ભગવતી બ્રહ્માણી દેવીને અમે પ્રણામ કર્યા અને પછી અમે પિતાએ જણાવેલી વિગત કહી સંભળાવી. તેઓએ સ્નેહપૂર્વક આલિંગન આપ્યું અને આશીર્વાદ આપી ભલે જાઓ એમ આજ્ઞા કરી. પછી અમે તેમને પ્રણામ કરીને બ્રહ્મલોકમાંથી નીકળ્યા. પછી સૂર્યના જેવા પ્રકાશોવાળી લોકપાલોની નગરીઓનું ઉલ્લંઘન કર્યું. ઘણી ઉતાવળથી આકાશમાં ગતિ કરી યવનના સ્કંદોમાં ફર્યા અને પછી આ કલ્પવૃક્ષની પાસે આવીને અમારા માળામાં પ્રવેશ કર્યો. અહીં પછી સૂર્યના જેવા પ્રકાશોવાળી લોકપાલોની નગરીઓનું ઉલ્લંઘન કર્યું. ઘણી ઉતાવળથી આકાશમાં ગતિ કરી યવનના સ્કંદોમાં ફર્યા અને પછી આ કલ્પવૃક્ષની પાસે આવીને અમારા માળામાં પ્રવેશ કર્યો. અહીં અમે કોઈ પણ જાતની અડચણ વિના રહ્યા છીએ અને સમાધિમાં તત્પર રહીએ છીએ. હે મહાભાગ્ય, અહીંયા કોઈ પણ જાતની અડચણ છે? જે કીધું કે ધ્યાનથી એકાંતમાં આપણે શાંત થયા છીએ. હવે આપણને આ સંપૂર્ણ આત્મબોધ થયો છે. આપણે પરમ તત્વને યથાર્થ સમ્યક અને સંપૂર્ણ જાણ્યું છે અને એકાંત શાંત તો એવું જ છે કે નહીં? અને કોઈ અડચણ નથી છે અહીંયા ને? કંઈ છે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દર્શન દર્શન એવું કંઈ છે? બધી રીતે તમે જુઓ તો આ સ્થાન મોક્ષ સ્વરૂપ છે. કઈ રીતે? એટલે પરમાર્થ અને વ્યવહાર બે દ્રષ્ટિથી. પરમાર્થ દ્રષ્ટિથી એટલે એ તો છે જ, પરમ તત્વ તો છે જ, પરબ્રહ્મ પરમાત્મા જે કહેતા હોય, પરમ ચિદાકાશ કે મહાચિદાકાશ, પરમાકાશ શબ્દ નથી પણ એ તો છે જ, પરમાર્થ તો છે જ તત્વ. પછી વ્યવહાર દ્રષ્ટિએ પણ જે કહેવાય જે કલ્પના કે ભ્રમ કે મોહ એવું કાંઈ નથી. ખ્યાલ આવે છે? જેને તમે સંસાર કહો છો એ નથી, માયા કહો છો એ નથી, મોહ કહો છો એ નથી, અવિવેક અવિચાર કહો એ નથી, અવિદ્યા જ્ઞાન માયા કહો એ નથી, તર્ક સંશય શંકા કહો એ નથી, વેમન સર્જક કહો એ નથી. વશિષ્ઠ પ્રકાશનું મહાત્મ્ય આ છે. વશિષ્ઠ પ્રકાશથી આ સરળ શ્રવણ સત્ગ્રંથમાં શિરોમણી છે, યોગાસિક નારાયણ અખંડ પૂર્ણ તત્વબોધ. તો માણસ પછી અહીંયા આવી રીતે રહે, આ બધી રીતે જે ગણાય હોય પરમાર્થ વ્યવહાર બધું, તો એ પરમાત્મા જ છે. એટલે પરમાત્મા શું કંઈ કોઈ બીજી ચીજ છે? કોઈ જે વસ્તુ પરમાત્મા પોતામાં પોતે જ બધું છે, તો પરમાત્મા પોતાથી અલગ કે જુદું બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. તો અહીંયા નથી, અત્યારે જ નથી. અને જે અડચણની વાત કરી એ કોઈ અડચણ નથી, એટલે પરમાત્મા જ છે, સર્વ પરમાત્મા. એટલે આપણે 17 પાસે કીધું કે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. અને પછી વ્યાસ પૂર્ણિમામાં કીધું કે સર્વ પરમાત્મા ને જય પ્રભુ એવું કીધું.
પછી આપણે નૂતન સ્વામિનારાયણ ભગવાન બધું છે કીધું. તો હવે આ શું છે? આપણે એમ કે અમે પોતે જ મા ચિદાકાશ સર્વત્ર સદા હાજરા હજુર છે, હાજરા હજુર છીએ, તો પછી નથી. એટલે જેને અડચણ કે છે એ તો અવિદ્યા વાસના ચિત્ત આમ જગત છે જ નહીં. કારણ કે મા ચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. પૂર્ણ બ્રહ્મનું તેજ ગણનું ચિત ગણ જ છે. જે છે જો હૈ સો હૈ એ જ છે, બીજું ક્યાં છે? અને કોઈ પણ જાતની કલ્પના કાંઈ નથી. જે આવી ગયું આગળ કે શુદ્ધ તત્વ જ છે ને એમાં કોઈ કલ્પના નથી, એટલે કોઈ ભ્રાંતિ પણ નથી. તો પછી પૂર્ણ બ્રહ્મ અનંત તેજ ગણ અનંત ચિત ગણ જ છે. અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ અનંત તેજ ગણ અનંત ચિત ગણ છીએ. પછી અમે પોતે જ પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજ ગણ છીએ. અમે પોતે જ પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છીએ. બીજું ક્યાં છે? જે આકાશાદી ભૂતો કે હું તો એવું જગત એ ક્યાં છે? 38મો રાઉન્ડ છે. એટલે પછી ક્યાં સુધી કલ્પનામાં રહેવાનું કે ભ્રમમાં રહેવાનું? પણ કલ્પના ને ભ્રમ ક્યાં છે? એ તો છીએ એ જ છીએ, નથી ક્યાંથી હોઈએ? સમજાય કે નહીં? એટલે આ એવું છે, આ એટલું બધું બધી રીતે પરમાર્થ વ્યવહાર બધી રીતે એટલું સહજ છે કે એની અંદર શુદ્ધ તત્વ જ છે અને કોઈ કલ્પના નથી. સદાશિવે જે 11 નિષેધો કર્યા કે આદિથી રહિત અંતથી રહિત શુદ્ધ તત્વ, એક શુદ્ધ તત્વમાં એમ કરીને. એટલે આદિથી રહિત અંતથી રહિત અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. હું પણ ખરો દેવ નથી. વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્રથી કોઈ ખરા દેવ નથી. વાયુ અગ્નિ ચંદ્ર સૂર્ય કોઈ ખરા દેવ નથી. અને કોઈ બ્રહ્મર્ષિ કે રાજર્ષિ કે રુદ્ર કે તમે કોઈ ખરા દેવ નથી. અને આ અખંડિત બૌદ્ધ જ એ ચૈતન્ય દેવનું પૂજન છે. ચૈતન્ય નામ પણ નથી. અને પૂજક પૂજા પૂજ્ય દેવી ત્રિપુટી પણ નથી. એક જ ચૈતન્ય છે, પણ ચૈતન્ય નામ પણ નથી. તો અખંડ ચૈતન્ય છે, એટલે અખંડ બ્રહ્મ છે, જે કે અખંડ પ્રકાશ પરમાત્મા. તો અમે પોતે જ છીએ. અડચણ શબ્દ આવ્યો તો અડચણ નથી એમાં. હવે આવું આ બધી રીતે આવવું હોય પરમાર્થ વ્યવહાર બધી રીતે, પછી એમાં હું આ છું કે આ જગત છે ક્યાં આવ્યું? અખંડ પ્રકાશ પરમાત્મા ને પ્રણામ એવું વાલ્મીકીએ કીધું મંગલાચરણમાં, કે જે પૃથ્વીમાં આકાશમાં સ્વર્ગમાં પ્રકાશે છે અખંડ પ્રકાશ પરમાત્મા, અને જે દેહની અંદર ને બહાર પણ પ્રકાશે છે તે અખંડ પ્રકાશ પરમાત્માને નમસ્કાર. તો પછી એમાં અખંડ પ્રકાશ પરમાત્મામાં અખંડ પ્રકાશ પરમાત્મા છે. એમાં પછી પૃથ્વી ને સ્વર્ગ ને આકાશ ને દેહ ને અંદર ને બહાર એવું ક્યાં છે? અખંડ પ્રકાશ પરમાત્મા. તો અહીંયા એવું નથી. એટલે શું નડે છે? નડે. હવે એમ કીધું, બ્રાહ્મીએ પૂછ્યું કે તમે આ જે બધી વાસ્તવની ઝાડવાળો સંસાર છે એનાથી તમે મુક્ત થયા છો? એમ ન થયા હોય તો પછી આલંબ શાહ છે એની પ્રાર્થના કરો. આલંબ તો કે ના, અમને તો બ્રાહ્મીથી જ પૂર્ણ તત્વબોધ થયો જ છે અખંડ. અને અખંડ પૂર્ણ તત્વબોધ જ અખંડ પૂર્ણ તત્વ, અખંડ પૂર્ણ બ્રહ્મબોધ જ અખંડ પૂર્ણ બ્રહ્મ. તો અખંડ પૂર્ણ બ્રહ્મ જ છે અમે પોતે જ. હવે જો અડચણ હોય તો કયો? અડચણ કોને કહેવાય? શુદ્ધ તત્વમાં કોઈ કલ્પના નથી. સદાશિવે કીધું આદિથી રહિત અંતથી રહિત એક શુદ્ધ તત્વમાં દ્રષ્ટા દર્શન દ્રશ્ય નથી, કર્તા કર્મ કરણ નથી, પ્રમાદ પ્રમાણ પ્રમેય નથી, છે બોધક બોધ બોધવ્ય નથી, હું પણ તું પણ તે પણ નથી, આપણો કે અન્યનો દેહ નથી, દેહ પણ નથી, અને દ્વૈત અદ્વૈત નથી, નામરૂપ નથી, અને કર્તવ્ય અકર્તવ્ય નથી, વસ્તુ અવસ્તુ નથી, અને શૂન્ય અશૂન્ય નથી. તો પછી ક્યાં સૂર્ય નડતર? અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. એટલે ક્યાં સુધી અમારે કલ્પનાથી જ ફરફર કરવું કે ભ્રમથી જ ફરફર કરવું? બોલો વેદાંતિ બ્રહ્મજ્ઞાની, બોલો. વોટ યુ સે? ફરફર કરવાનું નથી, રહેતું જ નહીં. પણ ભ્રમથી અમે જે ફરફર એ ખાવાની વસ્તુ આવે છે, ખબર? તળવાની હોય અને ફરફર કેમ? અહીંયા કંઈક રમકડા કે એવું બનાવે જ નહીં. એકચ્યુઅલી ફરફર ચોખાની હોય છે ને,
તળવાની. હા બોલો, શું કહેવું છે? પણ રમકડમ જગ્યા હોય તો બેસીને જતા રહ્યો હું વાંધો. હવે જે વાક્ય લખ્યું કે ભાઈ હવે આ જગ્યા છોડી ક્યાંય જવાની જરૂર નહીં, અહીં શું નહીં એમ કે કોઈ કલ્પના ઉઠે તો એવું વિચારું ને કઈ અડચણ છે? હા કારણ કે અમે આ ચંડ નામનો કાગડો તો 7મી માતૃકા છે. 8 માતૃકામાં 7મી માતૃકા છે. તો નવદુર્ગામાં પાર્વતી 9મી ગણો, પેલી ગણો 9મી ગણો, એમ જ થાય ને. માતૃકાનો દુર્ગા ને નવદુર્ગા. તો 7મી હલુમસા એના વાહનો કાગડો ચંડ, એના પુત્રો 21, એમાં એક કાગપુસુક, બીજા બધા દેવ થઈ ગયા ને એ અમર એટલે એ ચિરંજીવ રહ્યો, એનો આ તત્વબોધ છે. તો એ એમણે કીધું અમારે ક્યાં રહેવું, એટલે બતાવ્યું ચંડે, હું ત્યાં રહું છું મેરુ પર્વતમાં. એમાં એ આમ્રવૃક્ષ છે, આંબાનું, એને કલ્પવૃક્ષ કીધું. આપણે ગાંધીનગરે 8મું સેક્ટરમાં મુકાબરાનો ભાઈ નથી, અહીંયા આપણે આંબા નીચે જ હતા, અહીંયા આંબા નીચે જ છીએ, અને નિકોરામાં આંબા નીચે જ હતા. બધે કલ્પવૃક્ષ જ છે. પોતે જ કલ્પવૃક્ષ કલ્પવૃક્ષનો પાછો જો શબ્દાર્થ કરો શું થાય ખબર? એની નીચે બેસીને માગીએ મળે. એવું જ કરીએ તો બનાવીએ, કોઈ વાંધો નહીં. લે. પણ અહીં કોઈ ઈચ્છા જ કલ્પના ના એમ તત્વ શુદ્ધ તત્વ જ છે ને, અમે પોતે જ શુદ્ધ તત્વ છીએ અને કલ્પના કાંઈ જ નથી. એટલે કલ્પવૃક્ષ શબ્દનો અર્થ એવો લેવાય કે આપણે 1 જાન્યુઆરી ઠાકોર કલ્પતરુ, રામકૃષ્ણ પરમહંસ કલ્પતરુ થયા, એટલે એમનું છેલ્લું વર્ષ હતું એ 16મી ઓગસ્ટે 1886માં દેહ શાંત થઈ ગયો. એ જ 1 જાન્યુઆરી 1886. એટલે તો ગળા એટલે પાણી ટીપું નહોતું ઉતરતું, ભાતનો દાણો નહોતો ઉતરતો, ખસી નહોતા શકતા પથારીમાં. એની બદલે એ દિવસે ભક્તો નીચે બધા શોકાન્વિત હતા, તો ઉતરી જાય એવા. અને કલ્પતરુ થયા એટલે દરેકને જો ઈષ્ટ હોય, એટલે જેને જે કંઈ જેને તમે પરમાત્મા કહે છે તેના દર્શનનો લાભ થયો બધાને. કોઈને દ્રષ્ટિથી, કોઈને છાતીમાં ચરણ સ્પર્શથી, કોઈના હાથ માથે સ્પર્શથી. એવી રીતે વૃક્ષ નીચે આમ ઊભા રહ્યા, ઓટલો હતો એના ઉપર, અને બધા ભક્તો આમ પ્રણામ કરવા લાગ્યા. તો બધાને પોતાના ઈષ્ટના દર્શન થયા. બરાબર. આપણે ઠાકોર કલ્પતરુ આપણે એવી રીતે ઉજવે ને કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, કલ્પના નહીં. એમાં સંકલ્પ, આ સંકલ્પ થાય ને કલ્પના, તો એ નથી, કાંઈ નથી. અને એ સંકલ્પ એટલે સંકલ્પ કાંઈ નથી, અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. સંકલ્પને અવળો થયો છે સવળો કરવાનો. એટલે રામે કીધું, વસીરે કીધું તમે સંકલ્પ ન રાખો. તો કે સંકલ્પ તો ચાલ્યા જ કરે છે, એ તો ન રાખવું કેવી રીતે બને? કારણ કે તમે સંકલ્પ વગર ન રહી શકતા હો, તો અસંકલ્પ રૂપ બ્રહ્મ પ્રાપ્તિનો જ સંકલ્પ રાખો. જો એને સવળો કરી દીધો. અસંકલ્પ રૂપ બ્રહ્મ પ્રાપ્તિનો જ સંકલ્પ રાખો. એટલે પછી સંકલ્પ જ ક્યાં રહ્યો? જે પ્રહલાદે માગ્યું કે મને તમને જે સર્વશ્રેષ્ઠ વર લાગે વરદાન એ આપો, તો કે તું અખંડ બ્રહ્મના જ અનુસંધાનમાં રહે. પછી સંકલ્પ ક્યાં રહ્યો? એ અનુસંધાન કરનારો પ્રહલાદે ક્યાં રહ્યો? એનું અનુસંધાન એ પ્રક્રિયા પણ ક્યાં રહી? અને અનુસંધાન એટલે ત્રિપુટી ક્યાં રહી? કે અખંડ બ્રહ્મ જુદું છે, એટલે અખંડ બ્રહ્મ જ રહ્યું છે, એ તો રહ્યું જ છે. પછી પ્રહલાદ ક્યાં રહ્યો? સમજાય છે ને? એનું અનુસંધાન ક્યાં રહ્યું? અને અલગ બ્રહ્મ ક્યાં રહ્યો? એ તો સગળું બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. તો દાખલા તરીકે હું હોય તો હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. તો એ પ્રકાશનું હું છે, તો હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. સમજાય? એમાં પછી કલ્પના દ્રષ્ટિનું આ હું નથી. એ હું સાચું નથી એવું નહીં, કલ્પના નથી. અને હું છે તો હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. એ પ્રકાશની વાણી છે, એટલે પ્રકાશ શબ્દાન્વિત થયો છે. તો પછી એ તો છે જ. અમે પોતે આ ઠાકોર કલ્પતરુ આપણે કર્યો, અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિતગણ છીએ. અમે પોતે જ પરમાકાશ કેવળ અનંત શુદ્ધ તેજગણ છીએ.
અમે પોતે જ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છીએ. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ આનંદપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ છીએ. અમે પોતે જ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ છીએ. અમે પોતે જ યહી સબ કુછ है इसके सिवा कुछ नहीं है છીએ. અમે પોતે જ શૂન્યભાસ અનંત કોટી મહાકલ્પો હૈ ही નહીં. અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય છીએ. અમે પોતે જ મહાચિદાકાશ સ્વસમેધે સહજ નિર્વિકલ્પ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ છીએ. અમે પોતે જ પરમ ચિદાકાશ આનંદપૂર્ણ નિરપેક્ષ સત છીએ. અમે પોતે જ આનંદ સંપૂર્ણ અપરિગ્રહ નિર્ભ્રાંત નિરપેક્ષ છીએ. હેપી ન્યૂ યર બુધ 1/1/2025 ઠાકુર કલ્પતરુ. તો કલ્પતરુ એટલે ગમે તે કલ્પના કરીએ તો વાંધો નહીં એમ કે છે. આ કલ્પના નથી, આ સ્વરૂપ છે. કલ્પતરુ એટલે કલ્પવૃક્ષ એટલે સ્વરૂપ પોતે. ત્યાં કલ્પનાનો અર્થ ન લગાવાય એમ કીધું. વસિષ્ઠે કીધું કે તમે અસંકલ્પ રૂપ બ્રહ્મ પ્રાપ્તિનો સંકલ્પ રાખો, સંકલ્પ વગર ન રહેતા હતો એટલે તમે પોતે જ બ્રહ્મ છો એવું થયું. અને પ્રહલાદે કીધું તમને જે વિષ્ણુને કીધું તમને જે વર સર્વશ્રેષ્ઠ લાગે એ કહો આપો. તો તું અખંડ બ્રહ્મનું જ અનુસંધાન રાખ. તો અનુસંધાન રાખનારોને એનું અનુસંધાન એ ન રહે પછી અખંડ બ્રહ્મ તો રહ્યું જ છે. સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. તો પછી પ્રહલાદમાં જે હું એ પ્રગટે તો એ સાપેક્ષતાથી કીધું. બાકી એમાં પ્રગટ અપ્રગટ એવું નથી કે આ પરમ ચિદાકાશ પ્રાગટ્ય એવું નહીં. એ તો પ્રગટ અપ્રગટ છે જ નહીં. અખંડ છે, પ્રકાશ છે. નહીં ખ્યાલ આવ્યો. અપ્રગટ ને પ્રગટ એ તો કલ્પના સાપેક્ષ છે. કલ્પના છે જ નહીં એટલે પ્રગટ જ છે, પ્રકાશ જ છે. કલ્પનાથી એમ કે ચલો આવરણ વિક્ષેપ મળો હોય અને પછી તત્વબુદ્ધિ આવરણ વિક્ષેપ મળોનો ઉપશમ નિર્વાણ થાય એટલે એનું પ્રાગટ્ય થાય એવું ના કહેવાય. એટલે આ જગતનો ભય દૂર કરનારને ઉદ્ધાર કરનાર જગતનો જાણે પરમાત્મા જ બીજું નવું રૂપ ધરીને થયો હોય એવા ભૂષણ લાગતા હતા એવું વસિષ્ઠે કીધું દર્શન કરીને. તો એ નવું રૂપ ધરીને તો એ કલ્પનાથી કહેવાય. કારણ કે નવું બીજું રૂપ થતું જ નથી. અખંડ પ્રકાશ પરમાત્મા છે એમાં જૂનું રૂપ ને નવું રૂપ ને એ અખંડ પ્રકાશ પરમાત્મા. તો અમે પોતે જ અખંડ પ્રકાશ પરમાત્મા છીએ. કોણ કે છે આ અખંડ પ્રકાશ પરમાત્મા? બીજું કોણ છે તે બીજું કે નહીં ખ્યાલ. કલ્પનાથી એટલે કલ્પનાથી ઉપચાર વધી જાય છે અને કલ્પના નથી ને ઉપચાર જ નથી. અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. ક્લિયર થાય? જો તમે આ બધા શાસ્ત્રોને ગુરુને બધું કર્યા કરશો તો ફરિયાદ કરશો અને જો એકદમ ટૂંકમાં સમજી જશો એટલે આ ભ્રમ સાપેક્ષ જન્મનો ભ્રમ છે જ નહીં, જન્મની કલ્પના છે જ નહીં. તો જન્મની કલ્પના છે એ નથી એટલે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. એ તો છીએ ને, અમે છીએ ને. તો જે હોઈએ એ જ હોઈએ ને, ન હોય થોડું હોય. તો અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે કોઈ કલ્પના નથી, કારણ કે એમાં કોઈ કલ્પના સંભવતી જ નથી. તો ક્યાં ફરવાનું એવું? સમજાય કે નહીં? એટલે ધારો કે કલ્પના નથી એવી કલ્પના કરવામાં આવે તો પણ એ નથી અને છે એ પોતે જ. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. એ ન રહીએ તોય છીએ અને કલ્પના કરીને નથી એવી કલ્પના કરીને કલ્પના રહીએ તોય નથી. આટલો વિવેક તો વસિષ્ઠ પ્રકાશથી ન થાય તો બીજો તો શું થવાનું? બીજો કયો વિવેક ક્યાંથી લાવવાનો? એટલે કોઈ એમ કે તમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ થઈ ગયા, તમે થોડા કલ્પના થઈ ગયા છીએ. જો હે સો હે. તો પછી અમને તમે આ દેખાવ છો ને તો કલ્પનાથી શું કામ જુઓ છો? અમે જે છીએ એ જુઓ. છીએ એ બે નથી. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એક, અને એમાં કોઈ કલ્પના નથી એ બે. તો તમે અમે જે છીએ જો હે સો એ જ જુઓ. કલ્પના તો કાંઈ નથી, અમારામાં કલ્પના કાંઈ નથી. તો જે નથી એ નથી શું કામ જુઓ? જો અહીં કોઈ અડચણ છે, આપણે અડચણ શબ્દનો પ્રકાશ કર્યો તો એવી જગ્યા નથી કે અહીં કલ્પવૃક્ષ.
ગાંધીનગરમાં હતું, નિકોરામાં હતું, બધે હોય જ છે. હવે કે આ એક કલ્પના છે, આજે પરમાર્થ વ્યવહાર, અને અમે પરમાર્થથી આજે કલ્પના દેખાય છે, તો કલ્પનાના અમે કાકભૂષણ અને 21 ભાઈઓ, અને કલ્પનાનું મેરુ અને એના દક્ષિણ શિખરમાં, દક્ષિણ ભાગમાં ને કલ્પવૃક્ષને એમાં માળો ચંદનો એના પિતાનો ને એમાં રહ્યા ધ્યાનથી કે અમે શાંત થયા છીએ તત્વબોધથી. બ્રાહ્મી સ્થિતિ અમે સંપૂર્ણ આત્મબોધ કર્યો આત્મતત્વનો, તો અમે એ જ રહ્યા છીએ. તો એ કોઈ કલ્પના નથી. અને કાલે કીધું એવું આખો અનંત સંપૂર્ણ પરમાત્મા તત્વ પ્રકાશ એ જ રહ્યું છે ને બીજું પછી એમાં બીજું છે જ નહીં. તો પછી અમે પોતે જ આખો અનંત સંપૂર્ણ પરમાત્મા તત્વ પ્રકાશ છીએ. તો કે કલ્પના જોડીને એમ કહે કે તમે આ બોલો છો, બોલતા હોય અમને લાગે છે, બરાબર છે, પણ જો વોઇસ છે એટલે અવાજ છે તો પ્રકાશ છે ને, પ્રકાશ વિના તો કેવી રીતે વાણી હોય? તો પ્રકાશ છે અને એમાં કોઈ કલ્પના નથી. હે મહાભાગ્યશાળી વસિષ્ઠ મુનિ, અમે જે રીતે ઉત્પન્ન થયા, જે રીતે આ સ્થાનમાં રહ્યા અને જે રીતે યથાર્થ બોધને પ્રાપ્ત થઈને ઉપશાંત બુદ્ધિઓવાળા થયા, એ સઘળું વૃત્તાંત મેં સંપૂર્ણ રીતે અનુક્રમથી આપને કહી સંભળાવ્યું. આ મોકલો તો આ મોકલી દે. એટલે ક્લિયર છે ને? હા, એકદમ.